લગભગ અડધો કલાકથી ચિન્ટુની મમ્મી બહાર બૂમાબૂમ કરે છે, પણ ચિન્ટુ ટોયલેટમાં બેસીને રીલ સ્ક્રોલ કરી રહ્યો છે. બહાર મમ્મી બૂમો પાડે છે, પણ ચિન્ટુનું ધ્યાન નથી. એનું તો ધ્યાન છે ફોનમાં રીલ સ્ક્રોલ કરવામાં. પરંતુ આવું કરતો ચિન્ટુ એટલો નથી. તમારામાંથી પણ ઘણા બધાની આદત હશે ફોનને ટોયલેટમાં યુઝ કરવાની. જેટલા પણ લોકો એવું સમજે છે કે ભાઈ શાંતિથી ફોન યુઝ થાય ટોયલેટમાં, એ બધા જ આ વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે તમારી થોડાક ટાઈમની શાંતિ તમને આપી શકે છે ગંભીર બીમારી. હેલો, હું જાનવી પંડ્યા, ફિટ એન્ડ ફાઇનના આજના વિડીયોમાં જાણીશું કે જો તમારી આદત મોબાઈલને યુઝ કરવાની છે ટોયલેટમાં, તો એનાથી કઈ કઈ ગંભીર બીમારીઓ તમને થઈ શકે છે. આજે મોબાઈલ વગર આપણને ચાલતું નથી. જ્યાં જઈએ ત્યાં ફોન આપણી સાથે ને સાથે, પરંતુ આ સાથ એટલો વધી ગયો કે હવે ફોનનો સાથ ટોયલેટ સુધી પહોંચવા લાગ્યો. જો તમે પણ આવો સાથ અપનાવો છો અને મોબાઈલને ટોયલેટમાં લઈને યુઝ કર્યા જ કરો છો, તો આ વિડીયો ખાસ જોજો, કારણ કે એનાથી કેટલી બધી બીમારી છે જે તમને થઈ શકે છે અને તમને કેટલા બધા નુકસાન પણ થઈ શકે છે. પેથોજેનિક કોન્ટામિનેશન એ તમારા મોબાઈલ ફોનને ટોયલેટમાં ના લઈ જવાનું મેઇન કારણ છે. તમારા મોબાઈલ ફોનને ટોયલેટમાં લઈ જવાની વાત આવે ત્યારે સૌથી મોટી ચિંતા હાઇજીન છે. બાથરૂમ, ખાસ કરીને જાહેર શૌચાલયમાં બધા જ બેક્ટેરિયા વધારે હોય છે, જેના કારણે તમે સંપર્કમાં આવો છો અને તમને બીમારી થઈ શકે છે. કઈ રીતે, ચાલો સમજીએ. જ્યારે તમે તમારા સ્માર્ટફોનને ટોયલેટમાં લઈ જાઓ છો ત્યારે ત્યાંના બેક્ટેરિયા તમારા સંપર્કમાં આવે છે, જે પછી તમે ફોનનો ઉપયોગ કરો છો, ટાઈપ કરો છો કે ફોન પર વાત કરો છો, એ દ્વારા આ તમામ બેક્ટેરિયા તમારા સુધી પહોંચે છે. રિસર્ચ કહે છે કે મોબાઈલ ફોનમાં ઘણા બધા બેક્ટેરિયા હોઈ શકે, જેમાં સંભવિત હાનિકારક પેથોજન નો પણ સમાવેશ થાય છે. અને એટલું જ નહીં, આ પેથોજન્સ ને બેક્ટેરિયા સિવાય એક બીજું પણ સૌથી મોટું કારણ છે જેના કારણે તમને બીમારી થઈ શકે છે, એટલે કે ક્રોસ પ્રદૂષણ. બાથરૂમમાં તમારા ફોનને લઈ જવાથી ક્રોસ પ્રદૂષણનું જોખમ વધે છે. ઉદાહરણ તરીકે, જો તમે ટોયલેટમાં તમારા ફોનનો ઉપયોગ કરો છો અને પછી તમારા હાથને સારી રીતે ધોયા વિના ફ્લશ, હેન્ડલ અથવા દરવાજાના લેચને સ્પર્શ કરો છો, તો તમે ટોયલેટના બધા જ બેક્ટેરિયાને આ સપાટી દ્વારા પોતાનામાં ટ્રાન્સફર કરો છો, જેના દ્વારા વ્યક્તિ અજાણતા બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે. હવે ઘણા લોકો એવી દલીલ કરે કે એમાં શું છે, જતાં પહેલા ફોન સાફ કરી લેવાનો, જઈને આવે તો પછી ફરી ફોન સાફ કરી લેવાનો, પરંતુ એ વસ્તુ ખોટી છે, કારણ કે જેટલા પણ ઇલેક્ટ્રોનિક પ્રોસેસિંગ આઇટમ્સ છે એ બધા પર બેક્ટેરિયા વધારે સમય રહે છે. આ સાથે ભેજ અથવા સફાઈના એજન્ટો સંવેદનશીલ ઇલેક્ટ્રોનિક વસ્તુને સંભવિત રીતે નુકસાન પહોંચાડી શકે છે. આનાથી જ્યારે તમે નિયમિત રીતે તમારા ફોનને બાથરૂમમાં લાવો છો તો ત્યાંનું હાઇજીન જાળવવું પણ મુશ્કેલ બને છે. હવે વાત કરીએ બીમારીની, કે જો તમને પણ ટોયલેટમાં બેસીને ફોન યુઝ કરવાની આદત છે તો કઈ કઈ બીમારી થઈ શકે છે, ચાલો સમજીએ. લાંબા સમય સુધી બેસી રહેવાથી હરસનું જોખમ વધે છે, કારણ કે ગુદામાર્ગ પર દબાણ વધે છે. વધુમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરતી વખતે લાંબા સમય સુધી બેસવાથી સમય જતાં ખરાબ પોઝિશન અને મસ્ક્યુલોસ્કેલેટલ સમસ્યાઓ થઈ શકે છે. આ સાથે જો આપણે ટોયલેટ સીટરની વાત કરીએ તો એની રચના જેવી હોય છે કે જેના દ્વારા તમને ગુદામાર્ગ પર પ્રેશર આવે, અને જો તમે આ જગ્યાએ વધારે બેસી રહો છો તો એ પ્રેશર તમારી બોડીમાં એક્સ્ટ્રા પ્રેશર જનરેટ કરે છે, જેના કારણે તમને ગુદામાર્ગને લઈને તકલીફ થઈ શકે છે. સામાન્ય રીતે નોર્મલ આપણને ફ્લશ કરીને આવતા કેટલો સમય લાગે, પરંતુ એ સિવાય જ્યારે તમે એક્સ્ટ્રા સમય ટોયલેટમાં યુઝ કરો છો ત્યારે બોડી તમને ઓલરેડી સિગ્નલ આપી જ દેતી હોય છે, પરંતુ આપણે આપણા ફોન સ્ક્રોલમાં એટલા બિઝી હોય છે કે આપણને ધ્યાન નથી રહેતું કે આપણે કેટલો સમય એક્સ્ટ્રા ટોયલેટ સીટ પર વિતાવી દીધો અને આપણા બોડીને કેટલું એક્સ્ટ્રા પ્રેશર હેન્ડલ કરવું પડ્યું. યુનાઇટેડ સ્ટેટ્સના અભ્યાસમાં ખબર પડી કે 46% જેટલી હેમોરોઇડ્સ થવાની શક્યતા વધી જાય છે જો તમે લાંબા સમય સુધી ટોયલેટ સીટ પર બેસી રહો છો, કારણ કે એમાંથી પેલ્વિક ફ્લોર દબાણ વધે છે, જે તમારી ગુદાની વેસ્ક્યુલર ગાદીમાં લોહી એકઠું કરે છે, અને આ કારણે જ હેમોરોઇડ્સ થવાની શક્યતા વધી જાય છે. આટલું નહીં, પણ એક બીજો પણ સર્વે થયો જેમાં જોવામાં આવ્યું કે લોકો ટોયલેટમાં જઈને કઈ એક્ટિવિટી વધારે કરે છે. સર્વે થયો જેમાં 66% લોકો સ્માર્ટફોનનો યુઝ કરતા હતા, જે સૌથી કોમન હેબિટ હતી. સર્વેમાં સૌથી કોમન હેબિટ ન્યૂઝપેપર વાંચવાની આવી. લગભગ 54% લોકો ન્યૂઝપેપર વાંચે છે, તો 44% લોકો સોશિયલ મીડિયા યુઝ કરે છે. 2020માં એક તુર્કી અભ્યાસમાં જાણવા મળ્યું કે ટોયલેટમાં 5 મિનિટથી વધારે સમય વિતાવવો એ તમારી હરસની શક્યતાને વધારે છે. તો હવે આનો ઉપાય શું? આનો ઉપાય એ જ કે ડિસ્ટ્રેક્શનને ટાળો. તમે જે કામ કરવા માટે ટોયલેટમાં ગયા છો તે પતાવો અને જલ્દી બહાર આવો. ખોટા ડિસ્ટ્રેક્શન, બીજી આદતો કેળવવાનું બાથરૂમમાં ટાળો. આ સાથે તમને જો અમુક લક્ષણ જણાતા હોય, જેમ કે મળમાં લોહી, ગુદા વિસ્તારમાં અથવા મળ ત્યાગ કરતી વખતે દુખાવો, તો તમારે વધુ તપાસ અને સારવાર માટે ડોક્ટરને મળવું જોઈએ. ટૂંકમાં લાંબા સમય સુધી ટોયલેટમાં બેસવાનું ટાળો. એના કારણે પેલ્વિક પ્રેશર વધે છે, જેને થઈને તમને પાઇલ્સ, મસા, હેમરોઇડ્સ જેવી તકલીફ થઈ શકે છે. તો જેની પણ આદત છે ટોયલેટમાં બેસીને ફોન યુઝ કરવાની, એ લોકો સુધી આ વિડીયો પહોંચાડી દેજો, અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.